પરીક્ષિતની કથા કહેવા માટે મહાભારતનું મૂળ કાઢ્યું અને મૂળથી કહેવા લાગ્યા. સાંભળો એક વાર્તા કહું. બન્યું એવું કે એકવાર મહાભારતના યુદ્ધમાં, ભીષણ યુદ્ધમાં 18 દિવસનું યુદ્ધ ચાલ્યું. એક કરતા બધા જ મહારથીઓ મરી ગયા. મહાભારતના યુદ્ધમાં બધા જ મરી ચૂક્યા છે. પાંડવોની વિજય થવાની છે, પણ વિજય વખતે કેવલ બે વ્યક્તિ જીવતા છે. જ્યાં સુધી આ બે વ્યક્તિ મરે નહીં ત્યાં સુધી પાંડવોને વિજય ઘોષિત ન કરાય. એ બે કોણ? તો એક છે ભીષ્મ પિતામહ અને એક છે દુર્યોધન. દુર્યોધન નહીં જીવતો. અશ્વત્થામા જાય દુર્યોધન પાસે, દુર્યોધનનું માથું પોતાના ખોળામાં મૂકે છે અને રડતી આંખે કહે છે, મિત્ર, તારી આવી ભયંકર દશા થઈ ગઈ. તારી આવી દશાના કારણે મરતા મારા મિત્ર તારા શું જોઈએ છે? આ ધ્યાન આપજો. મરતી વખતે પણ કેટલો ખરાબ ભાવ આવ્યો. અમારું શાસ્ત્ર કહે છે આખી જિંદગી જે કર્યું હોય એ જ અંતે યાદ આવે. બોલો જય શ્રી કૃષ્ણ. આખી જિંદગી વ્યક્તિ જેવા કર્મ કર્યા હોય એવું કર્મ જ અંતે યાદ આવે. એટલા માટે આખી જિંદગી સારા કર્મ કરવા. ભાઈ અમદાવાદમાં એક બહેન છે ને, બીમાર પડ્યા. બોલો જય શ્રી કૃષ્ણ. અનંત સમય આવ્યો, પ્રાણ જ ના નીકળે. શરીરમાંથી પ્રાણ નીકળે જ નહીં. એટલે પ્રાણ કાઢવા માટે બધા કે આ જતા કેમ નથી? બાની કઈક ઈચ્છા થઈ ગઈ લાગે. એ ડોક્ટરને બોલાય, ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું. બાને કીધું બા કોઈ ઈચ્છા હોય તો કહો. એટલે બાએ કીધું મરતા પહેલા પાણીપુરી ખાવી છે, પાણીપુરી ખાવાની ઈચ્છા છે. એટલે મરતી વખતે બાને પાણીપુરી ખાવા બોલાયા. પાણીપુરી ખવડાવી તો હવે બાનો જીવ ના ચાલે કે કેમ શું થયું બા? હવે તો તમારી ઈચ્છા પૂરી થઈ. કે ના, બધું બરાબર છે, પછી એક મસાલા વાળી બાકી છે. બોલો જશે આખી જિંદગી જે ખાધું એ આવું જ એક શ્લોક મારા ભગવદ્ ગીતામાં આવે. મરતી વખતે યમ યમ વાપી સ્મરણ ભાવમ તત્યજંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિત. મરતી વખતે એ જ યાદ આવે જે આખી જિંદગી કર્યું. દુર્યોધને આખી જિંદગી પાંડવોની સાથે વેર કરી, એટલે અંતમાં પણ એને વેર યાદ આવ્યું. મિત્રને અશ્વત્થામાને કીધું, અશ્વત્થામા, મરતા મારી એક ઈચ્છા છે, મારે પાંડવોના 5 માથામાંથી એકાદ માથું જોઈએ છે. પાંડવોમાંથી એકાદ પણ જો મરી જાય ને તો જ મારું મૃત્યુ સારું થાય. એટલે પછી અશ્વત્થામાએ કીધું કે ચિંતા ના કરીશ, હું જોઉં છું ને 5 માંથી એકનું માથું લઈ આવું છું. આ બાજુ ભગવાનને ખબર પડી કે અશ્વત્થામા આવવાના છે. ભગવાન જવાના હતા દ્વારકા, એની જગ્યાએ પ્રભુ એક દિવસ રોકાઈ ગયા. જે જગ્યાએ 5 પાંડવો સૂતા હતા, ભગવાને પાંડવોને કીધું આજે સૂશો નહીં, આપણે જાગીએ, આપણે વિજયની ચર્ચા કરીએ, આપણે યુદ્ધની ચર્ચા કરીએ. એટલે ભગવાને ચર્ચા કરવા માટે 5 પાંડવોને સુવા ન દીધા. પણ થયું એવું કે જે જગ્યાએ પાંડવો સૂતા હતા એ જગ્યાએ 5 પાંડવોના પુત્રો સૂઈ ગયા. અશ્વત્થામા રાત્રે આવ્યો, તલવાર કાઢી, કોઈને ખબર ન પડે એવી રીતે એક જ ઝટકામાં 5 ના માથા કાપી નાખ્યા. અશ્વત્થામાને એમ થયું કે મેં પાંડવોને મારી નાખ્યા. 5 પાંડવોના માથા પકડી કોથળામાં ભરી, કોથળો ઘવેલી અને દુર્યોધન પાસે આવીને કીધું, જો દુર્યોધન તે એક માંગ્યું તું, એકની જગ્યાએ હું 5 માથા લઈને આવ્યો છું. બોલ તને કોનું માથું આમાંથી આપ્યું? એટલે કીધું મારે આમાંથી એક જ માથું જોઈએ, ભીમનું માથું. સૌથી વધારે દુશ્મની મારી ભીમ જોડે હતી, મારે મારવું તો હું મારી ન શક્યો, લાવ. અને જ્યાં પેલા ભીમનું મોટું માથું હાથમાં આપ્યું અને દુર્યોધને એ ખોપડી આમ જે હાથથી દબાઈ ગુસ્સામાં, એક જ સેકન્ડમાં ખોપડી તૂટી ગઈ. અરે મિત્ર અશ્વત્થામા બહુ જ મોટી ભૂલ કરી છે. શું ભૂલ કરી? શું થયું કહો? જ્યારે મારી વૃકોદરમાં, જ્યારે હું મારી ગદા એ વૃકોદરના માથા પર મારતો હતો ત્યારે મારી ગદામાં ગોવા પડતા હતા, મેં એના માથાને ગોળવાનું હતું, એની ખોપડી મારા હાથથી તૂટી જાય. એ ભીમને નહીં, ભીમના પુત્રને માર્યો છે. આ 5 પાંડવની, આ 5 પાંડવોના પુત્ર. જલ્દી જા અને એને જાણ કર. ક્યાં તું ભાગી જા, ક્યાં તું બચ અને ક્યાં એને જાણ કર. પણ આ બાજુ સવારમાં દ્રૌપદી ઉઠ્યા અને પથારી જોઈ તો લોહીથી રક્ત રંજિત પથારી જોઈ. આત્મા ખપાય કે ચીસો પાડવા લાગ્યા. બધા ભેગા થયા. અર્જુન આવ્યો. અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આ મારા 5 પુત્રોને મારનારને જો હું સાંજની સંધ્યા પહેલા મારું નહીં તો હું અગ્નિ સ્નાન કરી. આવી પ્રતિજ્ઞા નથી કરવાની. અર્જુને બૂમ પાડી, કૃષ્ણ જલ્દી આવો, રથ કાઢો, રથને લગામ પકડો. આ 5 પાંડવોને મારનારને મારે પકડવાનું છે. કોણ છે મને ખબર નથી, પણ આપણે શોધી નાખીશું. ભગવાન રથ લઈને આવ્યા. અર્જુન રથમાં બેઠો, ચાબુક લગાડી, ઘોડા દોડ્યા અને પૂર્વ દિશામાં જતા જતા એમણે અશ્વત્થામા ગુરુપુત્રને અશ્વત્થામાને પકડ્યો.
અશ્વત્થામાને પકડી દ્રૌપદી પાસે લઈ આવ્યા, જમીન પર પછાડ્યો. આ અશ્વત્થામા આપણા ગુરુના પુત્રએ આપણું આ કૃત્ય કર્યું છે. ગુરુ પુત્ર સમજીને મેં માર્યો નહીં. જો મારી નાખ્યો હોત અને યુદ્ધના મેદાનમાં તો આ દિવસ ન આવ્યો હોત. દ્રૌપદી, તારી આંખોની સામે હું આ ગુરુ પુત્રને મારીશ. દ્રૌપદી સ્ટેટમેન્ટ બદલી નાખ્યું. બોલો જય શ્રી કૃષ્ણ. એક વાત ખબર છે, ગુરુનો પુત્ર એ ગુરુ તુલ્ય કહેવાય. આપણે ન મરાય. મારા પુત્ર મારી આંખની સામે મર્યા, મારી આ દશા છે. જો આ એ મરશે તો એની માની શું દશા થશે? એને છોડી તું ન છોડે તને મારા બાળકોની સોગંદ છે. હવે અર્જુન સપડાયું, કરવું શું? પ્રતિજ્ઞા લીધી, ન મારું તો અગ્નિ સ્નાન કરું, અને જો મારું તો કર્તવ્ય રૂપે કરવું શું? અને જ્યારે આ કરવું કે તે કરવું કઈ ન ખબર પડે ત્યારે કૃષ્ણની સામે જોવાનું. એટલે અર્જુને કનૈયાની સામે જોયું, હે દ્વારકાધીશ, શું કરું, મારું કે ન મારું? એટલે ભગવાન તો પાછા કૃષ્ણ જેવું તો કોઈ હોશિયાર જ નહીં. બોલો જશે કૃષ્ણ, એના જેવું કોઈ નટખટ નહીં. અને કૃષ્ણનો એક પણ જવાબ સીધો હોય નહીં. કૃષ્ણ ભગવાન ઉલટો જવાબ આપ્યો. આમ મારી દૃષ્ટિએ જોવા જાય તો બ્રહ્મ બંધુર્ન હંતવ્ય, બ્રાહ્મણના બાળકને મરાય નહીં. ભલે ગમે તેટલા ખોટા કામ કરે પણ બ્રાહ્મણ કહેવાય. એને એની ઉપર હત્યા ન કરે તો બ્રહ્મ હત્યાનું મોટું પાપ લાગે, મરાય નહીં. પણ આતતાઈ વધારણ, પણ આટલું મોટું જો બાળ હત્યાને કરી હોય તો વિચાર જ ન કરાય, જાતિવાદમાં જવાય, તેને ઉડાડી દેવાય. કૃષ્ણ પ્લીઝ કન્ફ્યુઝ ના કર, આ કરું કે આ કરું તો મને. કૃષ્ણ પરીક્ષા છે તારી, સિલેબસમાં ચેક કરો. સિલેબસ હતો ભગવદ્ ગીતા. તરત યાદ આવેલું, મને ભગવદ્ ગીતા ભગવાને ભણાવી છે. આંખ બંધ કરી ભગવદ્ ગીતા યાદ કરી અને ભગવદ્ ગીતાનો શ્લોક આવ્યો કે અપમાન મરણાત અતિરિચ્યતે. કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવું એના મૃત્યુ તુલ્ય છે. આપણું અપમાન કરતા આપણને કેવું થાય? કોઈનું અપમાન ન કરવું જોઈએ. અને એમાં જો બ્રાહ્મણનું અપમાન કરવામાં આવે, કોઈનું વૃત્તિ છેદન કરવામાં આવે, કોઈના પૈસા લઈ લેવામાં આવે, બ્રાહ્મણની શિખા કાપી નાખવામાં આવે, બ્રાહ્મણને મુંડન કરી નાખવામાં આવે, એનું મોં કાળું કરવામાં આવે, આ બધું એની માટે મૃત્યુ સમાન છે. ભગવાન સમજણ પડી ગઈ. તમે મને સમજાવ્યું એ પ્રમાણે અશ્વત્થામાના માથા પરથી વાળ ઉતારી દીધા, મોં કાળું કર્યું, અહીંયા જે એનો મણી હતો એ મણી ઉખાડી દીધો અને જીવતો મૂકી દીધો. એને જીવતો કે તું જતો રહે. અશ્વત્થામા ત્યાંથી નીકળી ગયા. આ બાજુ પાંડવો દ્રૌપદી બધા શાંત થયા.